नमस्कार विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ महुआ जिल्लो भावनगर मोबाइल कातरिया आजना लेक्चर में आप सौનું स्वागत है। विषय विज्ञान धोरण 9 जेनी अंदर विद्यार्थी मित्रों આપણે ચર્ચા કરેલી હતા ચેપ્ટર નંબર 6। તો લાસ્ટ લેક્ચરમાં આપણે અધિસ્તર વિશે ચર્ચા કરેલી હતી કે અધિસ્તર એટલે શું, અધિસ્તરની રચના કેવી હોય, અધિસ્તરનું કાર્ય શું છે અને પર્ણના અધિસ્તરમાં આવેલી એક છિદ્ર જેવી રચના કે જેને વાયુરંધ્ર કહે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો અધિસ્તરના ટોપિકને આપણે હજી અધૂરો રાખેલો છે। તો આજનો આપણો ટોપિક છે અધિસ્તર। તો અધિસ્તરની અંદર આજે આપણે નાના નાના 2 થી 3 મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરીશું। તો જોઈએ અધિસ્તરની અંદર હવે આપણે વાત કરી કે અધિસ્તર વનસ્પતિની અંદર રક્ષણનું કાર્ય કરે છે અને ક્યાં આવેલું હોય છે તો કે વનસ્પતિના અંગોના સૌથી બાહ્ય સ્તરને એક સ્તરીય ગોઠવણી ધરાવતા સૌથી બહારના સ્તરને અધિસ્તર કહેવામાં આવે છે કે જે વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે। તો હવે આપણે જોઈએ કે વનસ્પતિની અંદર જે અધિસ્તર આવેલું છે મૂળ, પ્રકાંડ અને પર્ણ। તો આપણે જોઈએ કે મૂળના અધિસ્તરનું કાર્ય, જ્યારે આપણે અધિસ્તરના કાર્ય વિશે વાત કરી ત્યારે લાસ્ટમાં આપણે કાર્ય ભણ્યા હતા। મૂળની અંદર આવેલું અધિસ્તર શું કરશે કે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, કારણ કે મૂળ જમીનના સંપર્કમાં હોય છે। તો મૂળના અધિસ્તરીય કોષો જે છે એ કેવા પ્રકારનું કાર્ય તો કે મૂળની અંદર સૌથી વધુ પ્રમાણમાં પાણીનું શોષણ કરવાની ક્ષમતા જે છે એ ધરાવે છે। તો આપણે જોઈએ કે મૂળના અધિસ્તરીય કોષો મૂળના અધિસ્તરીય કોષો મૂળના અધિસ્તરીય કોષોનું કાર્ય કે જમીનમાંથી પાણી શોષણ કરવાનું। તો મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણી વધુ શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે। શા માટે? શા કારણોસર મૂળના જે અધિસ્તરીય કોષો છે પાણીનું શોષણ કરવાની ક્ષમતા વધારે ધરાવે છે કમ્પેરિઝન પ્રકાંડ અને પર્ણ કરતા? તો હવે આપણે જોઈએ કે મૂળના અધિસ્તરીય કોષો મૂળના અધિસ્તરીય કોષો કેટલીક વખત એટલે કે મૂળના અધિસ્તરીય કોષો જેમાંના કેટલાક કોષો કેટલીક વખત વાળ જેવા અતિ સૂક્ષ્મ પ્રવર્ગ વૃદ્ધિ પામે છે। આમ ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ મૂળ, આ તેની અંદર આવેલા અધિસ્તરીય કોષો। હવે આ અધિસ્તરીય કોષો જે છે એ કેવા તો કે વાળ જેવા સૂક્ષ્મ પ્રવર્ગોનું નિર્માણ કરે છે। આવા અસંખ્ય પ્રવર્ગો જે છે એ નિર્માણ થાય એટલે આપણને ખબર છે મૂળમાંથી નાના નાના મૂળ જે છે એ નિર્માણ પામે છે। તો આ સૂક્ષ્મ પ્રવર્ધો એટલે કે અતિ નાના વાળ જેવા પ્રવર્ધો નિર્માણ પામે છે। આ પ્રવર્ધો પાણી શોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે। આ પ્રવર્ધો શું કાર્ય કરે છે? આ પ્રવર્ધો તો કે પાણીનું શોષણ કરવાનું વધારે કાર્યક્ષમતા મૂળને આપે છે। તો હવે આ એકલું મૂળ પાણીનું શોષણ કરે તો પાણી એને ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય, પરંતુ આ મૂળના દરેક પ્રવર્ધો જો પાણીનું શોષણ કરે તો એકસાથે
ઘણું બધું પાણી જમીનમાંથી તે શોષણ કરી શકે, એટલા માટે કીધું કે પ્રવર્તો શું કાર્ય કરશે, જમીનમાંથી પાણીનું શોષણ કરવાની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે. આ જમીનમાં ઘણી બધી જગ્યાએ પથરાઈ જશે અને પાણીનું વધુ શોષણ કરે છે. તેથી મૂળના અધિસ્તરીય કોષો પાણીનું વધુ શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો હવે આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે મૂળના અધિસ્તરીય કોષો શા કારણોસર પાણીનું વધારે શોષણ કરી શકે છે. કે મૂળના અધિસ્તરીય કોષો જે છે તેમાંથી કેટલાક સૂક્ષ્મ પ્રવર્ધો, વાળ જેવા નાના પ્રવર્ધો નિર્માણ પામે છે. આ પ્રવર્ધો પાણીની શોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે. તેથી મૂળ વધુમાં વધુ પાણીનું જમીનમાંથી શોષણ કરી શકે છે. તો આપણે નાના એવા મુદ્દાની ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ તો કે જે મરુનિવાસી વનસ્પતિ છે, એટલે કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે જ્યાં તેને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને ત્યાં ગરમીનું એટલે કે તાપમાન પણ ખૂબ જ વધારે હોય છે. તો આપણે અધિસ્તરની જ્યારે આકૃતિ સાથે વાત કરી ત્યારે અધિસ્તરની ઉપર એક જે છે આવરણ દર્શાવેલું હતું જેને ક્યુટીન કહેવામાં આવે. તો આ ક્યુટીન વિશે પણ આપણે વાત કરી હતી કે ક્યુટીન જે છે કેવું છે તો કે જલ પ્રતિરોધક અથવા તો જલ અવરોધક એક પ્રકારનું મીણ છે, એક પ્રકારનું રાસાયણિક પદાર્થ છે કે જેને જલ અવરોધક મીણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ મરુનિવાસી વનસ્પતિમાં. અહીંયા આપણે લખીએ ફરી પાછો નવો પ્રશ્ન. મરુનિવાસી વનસ્પતિના અધિસ્તરમાં આવેલું ક્યુટીનનું લેપન અથવા તો આવરણ અથવા તો સ્તર. હવે શા માટે મરુનિવાસી વનસ્પતિના અધિસ્તર ઉપર ક્યુટીનનું લેપન થયેલું હોય છે તેના વિશે આપણે જાણીએ. કારણ આપણે આપવાનું છે કે શા માટે મરુનિવાસી એટલે કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે તેના અધિસ્તર ઉપર ક્યુટીનનું આવરણ શા માટે આવેલું હોય છે. તો હવે આપણે જોઈએ કે આ મરુનિવાસી વનસ્પતિ રણ પ્રદેશમાં ઉગે છે. ક્યાં ઉગે છે? રણ પ્રદેશમાં ઉગતી જોવા મળે છે જ્યાં તેને પાણીની સતત મુશ્કેલી પડે છે અથવા તો મેળવવું મુશ્કેલ છે. તેને ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થાય છે રણ પ્રદેશમાંથી. તેથી બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયનો દર નીચો રાખવો જરૂરી બને છે. હવે આપણે બાષ્પોત્સર્જન વિશે પણ વાત કરી હતી કે બાષ્પોત્સર્જન એટલે શું કે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા એટલે કે વાયુરંધ્ર દ્વારા પાણી ગુમાવવાની, વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. તો હવે આ હવાઈ ભાગો એટલે કે વાયુરંધ્ર ક્યાં આવેલા હશે? પર્ણના અધિસ્તરમાં. પર્ણનો અધિસ્તર એટલે કે પર્ણ જે છે એ સીધું વાતાવરણના સંપર્કમાં હોય. વાતાવરણમાંથી જે છે શું થશે કે પાણી, સૂર્યપ્રકાશ અથવા તો ગરમી ખૂબ જ હશે તો વનસ્પતિમાંથી પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જશે. પરંતુ જો આ અધિસ્તરની ઉપર ક્યુટીનનું આવરણ હશે
तो ये क्यूटिनનું આવરણ કેવું છે તો કે જલ પ્રતિરોધક છે. કેવું છે? જલ પ્રતિરોધક. આ આપણે દોરી લઈએ એક વાયુરંધ્રની રચના. આપણે ફરી પાછી અહીંયા યાદ કરી લઈએ. આ અધિસ્તરીય કોષો આપણે દર્શાવ્યા. હવે ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી જાય તો વાયુરંધ્રના છિદ્રોમાંથી પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવાતું જાય છે. પરંતુ જો આની ફરતે અથવા તો આ અધિસ્તરની ફરતે અહીંયા ક્યુટિનનું આવરણ આવેલું હોય તો ક્યુટિન શું કરે તો કે ગમે તેટલો સૂર્યપ્રકાશ પડે, ગરમીનું પ્રમાણ વધે તો વનસ્પતિ જે છે પાણી ગુમાવતી નથી. શું કામ? કારણ કે આ ક્યુટિન જે છે પાણીને બહાર જવા દેતું નથી. તો આ ક્યુટિન જે છે શું કાર્ય કરે તો કે પાણીના વેગને અટકાવે છે. તો ફરી એક વખત આપણે અહીંયા જોઈ લઈએ કે ક્યુટિન જલ પ્રતિ અવરોધક મીણ જેવું રાસાયણિક પદાર્થ છે. ક્યુટિન શું છે તો કે જલ પ્રતિરોધક, જલ અવરોધક મીણ જેવું રાસાયણિક પદાર્થ છે જે પાણીના વ્યયને અટકાવે છે. એટલે વનસ્પતિમાંથી પાણી જે છે વધારાનું બાષ્પ સ્વરૂપે ન ગુમાવાઈ જાય તે ક્રિયાને અવરોધવાનું કાર્ય કરે છે, જેના કારણે જેથી વનસ્પતિના શરીરમાં પાણીનું સંતુલન જળવાય રહે. વનસ્પતિ જે છે પાણી ન ગુમાવે તો વનસ્પતિ પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. તો આ એક કારણ છે કે શા માટે મરુ નિવાસી વનસ્પતિના અધિસ્તર ઉપર ક્યુટિનનું આવરણ આવેલું છે. તો કે વનસ્પતિ રણ પ્રદેશમાં ઉગે છે તેથી તેને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય અને સામે બાષ્પોત્સર્જનની ક્રિયા તો થવાની છે, પણ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવવા માટે તેના હવાઈ ભાગો જે છે એટલે કે અધિસ્તર ઉપર ક્યુટિનનું આવરણ આવેલું છે. આ ક્યુટિન જલ પ્રતિરોધક મીણ તરીકે વર્તી અને પાણીના વ્યયને ઘટાડે છે, જેથી વનસ્પતિ તેના શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે. તો આપણે આ બીજા મુદ્દા વિશે વાત કરીએ. હવે આપણે જોઈએ પ્રકાંડનું અને જે મૂળનું બાહ્ય સ્તર છે તેના વિશે આપણે વાત પૂર્ણ કરી. હવે આપણે જોઈએ કે જે બાહ્ય સ્તર છે કે જે અધિસ્તર છે એ બે પ્રકારના પ્રકાંડ હોય છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર એક લીલું પ્રકાંડ એટલે કે કુમળું પ્રકાંડ અને લીલું હોય છે, જ્યારે બીજું તો કે એકદમ જાડું અને કડક પ્રકાંડ હોય છે જેને આપણે વૃક્ષની છાલ કહીએ છીએ. શું કહીએ છીએ? વૃક્ષની છાલ. તો પ્રકાંડના જે બાહ્ય સ્તર હોય તેમાં કેવી રચના છે કે જેને તરુણ પ્રકાંડ કહે છે. તો તરુણ પ્રકાંડ અને વૃક્ષના પ્રકાંડની રચનામાં, બાહ્ય રચનામાં શું તફાવત જોવા મળે તેના વિશે આપણે જોઈએ. તો તરુણ પ્રકાંડ અને વૃક્ષના બાહ્ય સ્તરની રચના કેવી હોય? વૃક્ષના પ્રકાંડની જે બાહ્ય રચના હોય તે કેવી હોય? વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રકાંડ જો લઈ લઈએ, એમાં એક લઈએ તરુણ પ્રકાંડ બાહ્ય સ્તર અને વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર. લખી નાખીએ આપણે અહીંયા બાહ્ય સ્તર. તો તરુણ પ્રકાંડ જે વનસ્પતિ હજી ઉગે છે અથવા તો આપણે વેલા સ્વરૂપની વનસ્પતિ જોઈ હોય તો એનું પ્રકાંડ એકદમ પાતળું અને લીલા કલરનું હોય છે. તરુણ પ્રકાંડ એટલે કેવું? તો કે હજી ઉગતું પ્રકાંડ, હજી તો તે નિર્માણ પામેલું
આવેલું છે, નાનું એવું વનસ્પતિ હોય, નાની વનસ્પતિ, તો એનું પ્રકાંડ જે છે એ સામાન્ય રીતે આપણને લીલું અને પાતળું જોવા મળે. પરંતુ જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામે, મોટી થતી જાય, તેમ તેના પ્રકાંડની અંદર પણ વૃદ્ધિ થાય અને એ પ્રકાંડ જે છે એ ખૂબ જ મજબૂત અને જાડું બને છે. તો તરુણ પ્રકાંડનું બાહ્ય આવરણ કેવું હોય છે? તો કે પાતળું અને લીલું હોય છે. જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત હોય. કેવું હોય છે? જાડું, સખત અને મજબૂત હોય છે. ઉપરાંત હવે આપણે કીધું વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર, તો આપણે શરૂઆતમાં જ કીધું હતું કે વનસ્પતિના મોટાભાગના કોષો કેવા હોય છે? મૃત હોય છે. તો અહીંયા કેવા હશે? તો કે મૃત કોષોથી બનેલી છાલ હોય છે કે જેને આપણે મજબૂત પ્રકાંડ કહેવામાં આવે છે. તો વૃક્ષ, મોટા વૃક્ષની શાખા હોય, એના ડાળખા હોય, એની ડાળીઓ હોય, તો આપણને ખ્યાલ છે કે એકદમ કડક હોય, એને આપણે સરળતાથી ભાંગી શકતા નથી. ઉપરાંત સખત હોય છે, મજબૂત હોય છે અને એના કોષો કેવા હોય છે? મૃત કોષો હોય છે. સુકાઈ ગયેલી લાકડીને આપણે જમીનની અંદર વાવવાથી વનસ્પતિ ઉગતી નથી. પરંતુ જો કોઈ તરુણ પ્રકાંડ હોય, ઉગી નીકળતું જે પ્રકાંડ હોય, તેને જમીનમાં વાવવામાં આવે તો તેમાંથી વનસ્પતિ જે છે નિર્માણ પામે છે, જેને આપણે દાબ કલમ કહીએ છીએ, કલમ કહીએ છીએ. આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ગુલાબ હોય તો ગુલાબનું આપણે લીલું પ્રકાંડ કાપી અને જમીનમાં ઉગાડવામાં આવે તો તેમાંથી નવો ગુલાબનો છોડ નિર્માણ પામે છે. પરંતુ વડના કોઈ પણ ડાળી અથવા તો પ્રકાંડને જમીનમાં વાવવામાં આવે તો વડનું વૃક્ષ ઉગતું નથી. તો અહીંયા આપણે વાત કરી બે પ્રકારના પ્રકાંડ વિશે, તરુણ પ્રકાંડ અને વૃક્ષની શાખાનું પ્રકાંડ. તો બંને વચ્ચે શું તફાવત હોય છે આપણે યાદ રાખીશું એક માર્કની અંદર અગત્યના પ્રશ્ન તરીકે. હવે અહીંયા એવું છાલ, તો છાલ નિર્માણ કેવી રીતે પામે છે અને છાલનું કાર્ય શું છે તેના વિશે આપણે જોઈએ. તો હવે આપણે શીખીએ નવો પ્રશ્ન. છાલનું નિર્માણ. શેનું નિર્માણ આપણે જોઈશું? છાલનું નિર્માણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ કે જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામે છે, જેમ વનસ્પતિ જે છે એ વધે છે ઊંચાઈમાં, તેમ તેમ વનસ્પતિમાં ઘણા બધા જે છે એ પરિવર્તનો જોવા મળે છે. વનસ્પતિ નાની હોય તો એ કુમળો છોડ કહેવાય. જેમ જેમ મોટી થતી જાય તેનું થડ મજબૂત બને, તેનું પ્રકાંડ મજબૂત બને છે, ફૂલ આવવા લાગે છે, ફળ નિર્માણ પામે છે. તો વનસ્પતિ જેમ જેમ મોટી થાય તેમ તેમાં કેટલાક પરિવર્તનો જોવામાં મળે છે. તો વનસ્પતિમાં ઉંમર વધવાની સાથે કેટલાક બાહ્ય પરિવર્તનો જોવા મળે છે. વનસ્પતિમાં કેટલાક બાહ્ય પરિવર્તનો જોવા મળે છે. આ બાહ્ય પરિવર્તનો જે છે કેવા હોય છે? તો કે રક્ષણાત્મક બાહ્ય પરિવર્તનો હોય છે, જેનાથી વનસ્પતિને રક્ષણ પ્રાપ્ત થાય છે. તો હવે આ છાલના નિર્માણમાં કોણ ભાગ ભજવે છે તેના વિશે આપણે જોઈએ. તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી. પેશીની પટ્ટી, દ્વિતીય વર્ધનશીલ પેશી. તો આ દ્વિતીય વર્ધનશીલ પેશી જે છે શું કરશે? તો કે પ્રકાંડની અંદર જે અધિસ્તર આવેલું છે, પ્રકાંડનું અધિસ્તર, તેની જગ્યાએ કોણ આવશે? તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી. એટલે કે જે વર્ધનશીલ પેશી નવા કોષોનું નિર્માણ કરે છે એવી વર્ધનશીલ પેશી. તો આ દ્વિતીય વર્ધનશીલ પેશી પ્રકાંડના અધિસ્તરીય કોષોના સ્થાને આવે છે. ક્યાં
સ્થાન પામશે તો કે જ્યાં અધિસ્તર પ્રકાંડનું આવેલું છે એ અધિસ્તરના સ્થાને કોણ આવશે તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી. હવે વર્ધનશીલ પેશી જે છે એ કેવી છે તો કે કોષ વિભાજન દ્વારા નવા કોષો બનાવે, સતત નવા કોષો બનતા જાય તો એક સ્થાયી પેશીનું નિર્માણ થાય છે, જે આપણે આગળ ચાર્ટમાં અભ્યાસ કરી ચૂક્યા. તો હવે આ જે અધિસ્તરીય કોષોના સ્થાને કોણ આવે તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી શું કરશે તો કે બહારની તરફના કોષો વૃદ્ધિ પામી અને મૃત બને છે. આ બધા કોષો કેવા હશે? વૃદ્ધિ પામશે, પહેલા તો વિભાજન પામશે, સતત નવા કોષો બનાવશે, એ નવા કોષો વૃદ્ધિ પામશે અને એક મૃત છાલનું જે છે નિર્માણ કરે છે, જે વધુ જાડું બની છાલનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? છાલનું નિર્માણ. તો છાલનું નિર્માણ કેવી રીતે થાય તો કે જેમ જેમ વનસ્પતિ મોટી થાય તેમ તેમ કેટલાક બાહ્ય રક્ષણાત્મક પરિવર્તનો આવે છે. તો તેમાં રહેલી જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એ પ્રકાંડના અધિસ્તરના સ્થાને આવી જાય અને એ બાહ્ય તરફના જે કોષો છે એ વધુ વિભાજન પામી અને મૃત કોષો જે છે એ નિર્માણ કરે છે અને આ મૃત કોષો અંતે છાલમાં પરિવર્તન પામે છે. તો આ છાલના નિર્માણ વિશે વાત કરીએ. હવે આપણે જોઈએ છાલની વિશિષ્ટતા શું છે. છાલની વિશિષ્ટતા અથવા તો છાલ કેવા પ્રકારના કાર્યો કરે છે તેના વિશે જોઈએ. તો છાલના કોષો લખીએ આપણે અહીંયા. છાલના કોષો કેવા હશે તો કે મૃત હોય છે. છાલના તમામ કોષો મૃત કોષો હોય છે. અને હવે આપણે બીજું જોઈએ. છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. છાલના કોષોમાં આંતરકોષીય અવકાશ હોતો નથી અને તે કેવા છે? એકદમ ગીચોગીચ મજબૂત રીતે જે છે ગોઠવાયેલા હોય, એટલા માટે કીધું ચુસ્ત ગોઠવણી, એકદમ મજબૂતાઈથી ગોઠવાયેલા. તો છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના અને ચુસ્ત ગોઠવણી ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કોષ દિવાલ. છાલના કોષોની કોષ દિવાલ. હવે જીવંત કોષ હશે તો એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હશે, આગળ આપણે જોયું તેમ. પરંતુ છાલના કોષો કેવા છે? મૃત કોષો છે, તેથી તેની કોષ દિવાલ સુબેરીની બનેલી છે. શેની બનેલી છે? સુબેરીન નામના દ્રવ્યની. તો છાલના કોષોની કોષ દિવાલ કેની છે? સુબેરીનની બનેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ છાલના કોષો પાણી અને હવા માટે અપ્રવેશશીલ હોય છે. હવા અને પાણીને અંદર દાખલ થવા ન દે તેવા છાલના કોષો હોય છે, કારણ કે ચુસ્ત ગોઠવણી ધરાવે છે, જેથી તેમાં પાણી અને હવા જઈ શકતા નથી. તો આ ચાર થઈ ગયા છાલના કોષોની વિશિષ્ટતા કે છાલના કોષો મૃત હોય, આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે, કોષ દિવાલ સુબેરીની બનેલી હોય અને હવા અને પાણી માટે અપ્રવેશશીલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી અધિસ્તર વિશે અને અધિસ્તરના ટોપિકને જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેની અંદર આપણે 3 મુદ્દાઓ વિશે ચર્ચા કરેલી હતી, જેમાં મૂળના અધિસ્તરીય કોષો જે છે એ પાણીનું વધારે શોષણ કરે છે તેનો ટોપિક, પછી શા માટે મરુનિવાસી વનસ્પતિની ઉપર કીડીનું આવરણ આવેલું છે, અને છેલ્લે આપણે અહીંયા જોવાનું છે છાલનું નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોપિકને પૂર્ણ કરીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.